गुरुदेवी मात की जय, भवानी मात की जय। हरि ओम नमः पार्वती पति हर हर महादेव। श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेश नाशाय गोविंदाय नमो नमः, गोविंदाय नमो नमः। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं श्रीरघुवंशनाथं कारुणरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री सीताराम जी महाराज की जय, गोवर्धननाथ की जय। तारी एक एक पळ जाई लाखनी, तू तो मारे जपिल सीतारामनी। एक एक पळ जाई लाखनी, तू तो मारे जपिल सीतारामनी। तारी एक एक पळ जाई लाखनी, तू तो मारे जपिल सीतारामनी। तारी एक एक पळ जाई लाखनी, तू तो मारे जपिल सीतारामनी। खाली आवा खाली जाशु साथे शुंलावा लई जाशु। खाली आवा खाली जाशु साथे शुंलावा लई जाशु। जीवन धन्य रे बनाओ भक्ति भावती, तू तो मारे जपिल सीतारामनी। जीवन धन्य रे बनाओ भक्ति भावती, तू तो मारे जपिल सीतारामनी। तारी एक एक पळ जाई लाखनी, तू तो मारे जपिल सीतारामनी। तारी एक एक पळ जाई लाखनी, तू तो मारे जपिल सीतारामनी। झूठा बाजी झूठा खेल मनवा तारू मारू मेल। झूठा बाजी झूठा खेल मनवा तारू मारू मेल। तू तो सोडी रे देन शिंच्या आखा गामनी, तू तो मारे जपिल सीतारामनी। तू तो सोडी रे देन आखा गामनी, तू तो मारे जपिल लाखनी, तू तो मारे जपिल सीतारामनी। तारी एक एक पळ जाई लाखनी, तू तो मारे जपिल सीतारामनी। भक्ति खंडा केरी धार नहीं कायर केरा काम। भक्ति खांडा केरी धार नहीं कायर केरा काम। जेने लागी से लगनी सीतारामनी, तू तो मारे जपिल सीतारामनी। जेने लागी से लगनी सीतारामनी, तू तो मारे जपिल
આમ ચીમ ના પડી તારી એક એક પળ જાય લાખની તું તો મારા જપી લે સીતારામને તારી એક એક પલ જાય લાખની તું તો મારા રે જપી લે સીતારામની રાજા રંગીલો રણછોડ મારા શીતળાનો ઈશોર રાજા રંગીલો રણછોડ મારા શીતળાનો રોસો મેં તો મૂર્તિ રે નિહાળી સુંદર શ્યામની તું તો મારા રે જપીલ સીતારામની મેં તો મૂર્તિ રે નિહાળી સુંદર શ્યામની તું તો મારા રે જપી લે સીતારામની તારી એક એક પળ જાય લાખની તું તો મારા રે જપી લે સીતારામની તારી એક પલ જાય લાખની તું તો મારા રે જપી લે સીતારામની મનમાં લાગી તાલા વેલી આંખે આસુરાની હેલી મનમાં લાગી તાલા વેલી આંખે આસુડાની હેલી સર્વે સેતી ને સાલો ને યમુના ભારતી તું તો મારા રે જપી લે સીતારામની સર્વે સેતી ને સાલો ને યમુના ભારતી તું તો મારા રે જપી લે સીતારામની તું તો તારી એક એક પળ જાય લાખની તું તો મારા રે જપી લે સીતારામની તારી એક એક પલ જાય લાખની તું તો મારા રે જપી લે સીતારામની બોલો ગોર્ધનનાથ કી જય દ્વારિકાધીશ કી જય કાલના સારમાં ભગવાન નારદજી ને પૂછે છે આમાં પછી ધરી દેજો બાપુ તુલસી પાન કે લાવી અમારા અહીંયા કુંવર સોરાનો હિંડોળા હોતો દીકરો સોરાનો છે કે તમને કઈ ખબર છે આ વાતમાં એટલે નારદજી આસન મારી ભગવાનનું નાક ખીહી તાળી મારી અને જોર જોવે છે જોર જોતા જોતા નારદજીને એવું દેખાણું કે તમારા દીકરાનું કોઈ નારીએ અપહરણ કર્યું છે ભગવાન હાસુ માનતા નથી ભગવાન કહે છે કે દ્વારિકામાં જે આવે એનું મસ્તક કપાય કે સુદર્શન ને સામુંડાની સાથી છે ત્યાં તમે ખોટું બોલો એટલે નારદજી કે હું એકવાર સોનીપુરમાં ગયો હતો અને ત્યાં મેં વાત સાંભળી હતી કે માણસની દીકરી ઓખા અને તમારો લાડકવાયો અનિરુદ્ધ બેયનું મન મેળ છે આવી મેં વાત સાંભળી ભગવાન રાજી ત્યાં કેવા લાગ્યા કે અહીંથી હરણ થયું એ તો મને કયો કઈ રીતે થયું અને નારદજી કહેશે કે ઓખાની બેનપણી ચિત્રલેખા દ્વારકામાં આવી મને યાદ કર્યો હું આવ્યો ચિત્રલેખા અનિરુદ્ધ ને હિંડોળા સાથે લઈ અને નીકળી ગઈ અને ભગવાન સિંહાસન માથે ઉભા થઈને દાંત કાઢતા કાઢતા કે વાહ નારદજી વાહ ઈ કે આ તારા જ કામ છે ઈ કે માતા ઉપર રહીને તે જ આ કામ કરાયું ઈ કે એટલે બે હાથ જોડી નારદજી ભગવાનને કહે છે કે મહારાજ તમારે જે કેવું હોય કયો પણ કન્યા બહુ રૂપાળી છે ભગવાન રાજી જાય કેવા લાગ્યા કાંઈ વાંધો નહીં હવે શું કરવાનું હિકું આમ જે બેનો વાર્તાલાપ છે એમાં દીકરાની માં વાત સાંભળી જાય છે અને આગળની કથા અહીંથી ચાલુ થાય છે વૈષમ પાયે અણી પર બોલ્યા સુન જન્મે જયરાયો વિસ્તારી તુજને સંભળાવું દ્વારિકાનો મહિમાયો હવે જે કથા જે કહું છું કે એ દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણની પટનાની જે વિલાપ કરતી હતી
ઈ હવે દાંત મળી કાઢવા આંગણમાં આવી ગઈ, હાલો જાન દોડવાની છે ઈ કે. પણ તી પેલા રૂકમણીજી અને માતા દેવકી વિલાપ કરે છે, પૂછવા લાગ્યા, કમળા તો કલ્પાંત કરે છે, હૈયે ઉઠી છે જવાળા, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો, ઉઠો ને તમે સામ. કેવા લાગ્યા ભગવાનને, મહારાજ ઉભા થાવ, મારા દીકરાને જેલમાં પૂર્યો છે. માતાજી કેવા લાગ્યા, મારાને તો પાઘડી બાંધતા ન આવડે, મારો અનિરુદ્ધ નાને રૂબાળો, રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા, તમે સાંભળો ને દીનાનાથ. હજી કે પાઘડી બાંધતા નથી આવડતું, હજી નાનો એવો છે. મારો બાળક સુરઘેર બાંધ્યો, તે તો કહી નારદજીએ વાત, અનિરુદ્ધ બોલી નથી જાણતો, શું જાણે યુદ્ધ કેરી વાત. નારદજીની વાત સાંભળી માતાજીના આંખમાં આહુડા વહી ગયા ને કેવા લાગ્યા કે હજી તો આપણો દીકરો નાનો છે. હિંડતા ચાલતા અથડાઈ પડે અનિરુદ્ધ નાનું બાળ, મારાને તો નિશાળે ભણવા નથી મોકલ્યો, નથી સહો અધ્યાપક નો માર. હજી નિહાળે નથી ગયો, માસ્તર નો મારે નથી ખાધો, વહુ લઈ આવ્યો તો હજી નાનો છે. પ્રભુએ અમને ગુરુને સમજાવ્યા, પેલા વઢવા દાંત, ત્યારે શ્રી કૃષ્ણે ગુરુ તેડાવ્યા, કે તો આવ્યા તત્કાળ. ભગવાન કેવા લાગ્યા કે જો પેલા ખબર હોત તો કેવા જાતી કે. અને ભગવાન તરત ગરુડજીને બોલાવ્યા અને ભગવાન કેવા લાગ્યા, ભગવાન કહે છે ગરુડને તમે કેટલો સહશો ભાર, તમો 56 કોટી જાદવ, સર્વે થાઓ અસવાર. ગરુડજી આવ્યા, ભગવાનને દંડવત પ્રણામ કર્યા અને ભગવાન કેસે ગરુડજીને, મહારાજ આપણે જાન લઈને જવું છે, યુદ્ધ કરીને જવું છે. ગરુડજી કે તમે કયો એમ મહારાજ, કે 56 કોટી યાદવોને તમારી માથે અસવાર કરવાના છે, કેમ થાય? એટલે ગરુડજી કેવા લાગ્યા, તમે સાંભળો કૃષ્ણ કોડામણા, મારા અંગ તણા રખેવાળો, મુજ ઉપર સરે બધી દ્વારિકા, તોય મુજને ન આવે આસ. ભગવાન માથે ભરોસો ગરુડજીને પૂરો હતો. ભગવાન ને કહેશે ગરુડજી, મહારાજ આખી દ્વારિકા મારી માથે સવાર થઈ જાય તો મને મારો વાળ વાંકો ન થાય. 86 જોજનની મારી પંખના, 3 જોજનની મારી સાસ, પછી ગરુડે સરી ગોવિંદ પરવર્યા, ત્યારે ગડગડિયાની શાન. 86 જોજનની પાંખ પોળી કરી અને 3 જોજનની સાસ પોળી કરી. 3 જોજન એટલે કેટલું થયું? 9 ગામ. 3 ગામ 1 જોજન થાય. 9 ગામની સાસ પોળી કરી, 86 જોજનની પાંખ પોળી કરી. આખી દ્વારિકા બેહી ગઈ ગરુડજીની માથે. પછી ભગવાને બેઠા. પંખ ના વાગી જ્યારે ગરુડની, ત્યારે નાસી ગયા સર્વે સરપ, મારા કુંવરને છોડવા આવી, પહોંચ્યા સારંગ પાણી. ગરુડજીએ સળંગ મારી દ્વારકાથી અને સોનિતપુરમાં જ્યાં ઉતર્યા, ગરુડજીને ભાળી અને યરુ બધા હંતાવા મળ્યા. શ્રી કૃષ્ણ તો વાડીમાં ઉતર્યા, તેના કોણ કરે છે વખાણ, કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વાન. ભગવાન વાડીમાં ગરુડજીને ઉતાર્યા અને ઈ વાડી પાછી માણસ સુંદી જતી. ગરુડજીને ભગવાન છૂટા મૂક્યા અને ગરુડજીને કે જાઓ તમે પાણી પી લો, થોડો ખોરાક લેજો. અને ગરુડજી ભગવાનને પગે લાગી અને થોડો ભોજન કરવા જાય છે. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી શેષ, તેમાં તેણે સાસ બોળી, પાણી પીધું વિશેષ. એક નદી આવી, ગરુડજીએ પાણી પીધું એટલે નદીને ખાલી કરી નાખી. ત્યાંથી આગેરા પરવર્યા જા, ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવું જો ને ઠાર. ત્યાંથી આગળ ગયા
ધગધગતા અંગારા હતા એમાં પાણી પીધું તો પાણી એ બધું અહીંયા ઠલવી નાખ્યું. ત્યાંથી આગેના પરવર્યા જા ભૂતને સંગ પ્રેત પાંખ મારીને પાડ્યા કીધા સર્વના જોને અસેત. ભૂત પ્રેતના જે આ સાયા હતા ગરુડજી ન્યા ગયા પાંખ મારી એ બધાનો નાશ કર્યો. ત્યાંથી અઘેરા સાલિયા કુંવરને કોટે નાગ નાના ને તો આખા ગળ્યા મોટા ન કર્યા બે ભાગ. નથી આગળ ગયા અનિરુદ્ધજીને જ્યાં બાંધ્યા છે નાના નાના સાપ હતા એને આખા મેળા ખાવા અને મોટા હતા એને બે ભાગ કરીને મેળા ખાવા. ભલું થાયો ભગવાન તમારું પૂર્ણ પામ આહાર કુંવરને મુકાવી લાવ્યા જ્યાં છે ઉભા છે જગદીશો. અનિરુદ્ધજીને છોડાવી અને ભગવાન જ્યાં ઉભા છે ત્યાં લાવી અને અનિરુદ્ધજીને ઉભા રાખી દીધા. ઉદ્ધવને ક્રૂર બેહસ્યા ભલા કૃષ્ણના તન તમે આવ્યા પરણવાને અમને ન લાવ્યા સંગ. ઉદ્ધવને ક્રૂર અનિરુદ્ધજીને મેણું મારે કહે છે કે તમે લગ્ન કરવા આવ્યા પણ અમને હારે ન લાવ્યા. એટલે અનિરુદ્ધજી શરમાઈ ગયા. ભગવાન તરત અનિરુદ્ધને ખંભે હાથ મૂક્યો અને હાથ પકડી અને રથ માથે લઈ અને ભગવાન કહે છે એટલે અનિરુદ્ધજી નિસુદર ઉભા છે. ભગવાન અમદાવાદી ઋષિ કરીને કહે છે આની વાત કુંવર મારા શર્મણા નવ થઈએ મારી વાત તુજને કહું રાખ તારે રે હૈયે. મારી કથા ભાળી જાય ઉપર લેવાની. મારી કથા હું તને કહું સાંભળી. કુબજા પેલી રાંડી રે ટૂંડી કંસરાઈની જોને રે દાસી મારા મનમાં જોને રે ગમી બેસાડી રાખી આવાસ. કંસની દાસી રાંડી ટૂંડી ભાંગી તૂટલી હતી ઈ મને ગમી ગઈ અને મારા નગરે બેહાડી દીધી. નરકાસુરને મારીને લાવ્યો 16,000 જોને તરુણી. નરકાસુરને મારી અને 16,000 તરુણીનો જીવ બસાવ્યો પણ તારા હમ છે એમાં એકેને નથી પરણી. કેવા લાગ્યા ભગવાન. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી જાંબુવંતી રીસડી તેને માનીતી કહીને બોલાવી. તારી માં રૂકમણી જે જાંબુવંતી રીસડી કહેવાય એને જે પૌણી લાવ્યો તે એને માનીતી કહી અને બધાની મનગમતી રાખી. એટલે ભગવાન કહે છે અનિરુદ્ધજીને તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ. આમ નામ લાવે ઈ હારા અને આમ લાવે ઈ ભગવાન કે હું નથી કેતો. હવે કઈ હામા મને કેતા ને બાપુજી નામ કેતા કેવા લાગ્યા. આપણા કુળમાં સાલું આવ્યું શર્મણા નવ થઈએ રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ભગવાન કહે છે અનિરુદ્ધને કે દીકરા આપણા કુટુંબમાં હાલ્યો હવે આ પહેલેથી કે. ઉદ્ધવને ક્રૂર બેહસ્યા ખડખડ કાઢ્યા દાંત રૂડી શિખામણ છોકરાને જોશો જાદવ કેરા રાય. હારી શિખામણ જો લ્યો નક્કી આવતા આવી શિખામણ દેવો ને તો ગામ મૂકવાનો ધંધા કરજો. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ તો નક્કી મૂકવું પડશે દ્વારિકા રૂડું ગામ. આવી શિખામણ જો દેવો ને તો નક્કી કે દ્વારિકા મુકાવશો. ગઢા થઈને આવી શિખામણ કાંઈ વાંધો નહીં. અનિરુદ્ધજીને હાથે લીધા. ભગવાને પંચજન્ય શંખ કાઢી અને વગાડ્યો અને કેવા લાગ્યા. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય જઈને કેજો બાણાસુરને પરણાવો કન્યા. બે દૂતને મોકલ્યા બાણાસુરની પાસે શાંતિનો પ્રસ્તાવ લઈ અને કીધું જો લગ્ન કરવા હોય તો લગ્ન કરવી અને યુદ્ધ કરવું હોય તો યુદ્ધ કરવી.
એટલે કેવા લાગ્યા, સાંભળ રાજા વિનંતી, આવ્યા વૈકુંઠનાથ, દીકરી પરણાવી શરણે લાગો, નહીં તો યુદ્ધ કરો યમ સાથ. મંત્રી કેવા લાગ્યા મહારાજને, મહારાજ વૈકુંઠનાથ આવી ગયા છે, જો યુદ્ધ કરવું હોય તો યુદ્ધ કરો, નહીં તો પ્રેમથી કન્યાદાન જોઈ કે. બાણાસુરને મહાદુખ લાગ્યું, નેત્રે વર્ષી અગન, નિષજાદવને જોઈને મારી કુળવંતીએ તન. બે ગાયો દે છે અહીંયા બાણાસુર ભગવાનને કે ઈ અહીંયા આવ્યો છે કે ગોવાળિયો ઈ કે મારે વિંજાનો ન મૂકવો ઈ કે. ઈ ભરવાડો ઈ પિંધારો ગોકુળમાં સારી ગાયો, મારે વિંજા મૂકું નહીં, થનાર હોય તે થાય. હવે અહીંયા આવ્યો વધારેલો હોય કે પણ બાંધવું તો પડશે જ કે. સેના લઈને રાજા ચાલ્યો, યોદ્ધાનો નહીં પાર, હસ્તી ઘોડા સુખ પાલો, બાજા બહુ હથિયારો. હસ્તી ઘોડા વિશાળ સૈન્ય તૈયાર કરી અને ભગવાનની સામે યુદ્ધ કરવા જાય છે. લાલ લુહમયા જળકે હાથ, હાથ ધરી તલવાર, યોદ્ધા જોર કરતા જોને, કરતા મારો મારો. બે ને વચ્ચે યુદ્ધ થયું અને બે કુળના યોદ્ધા હામ હામ આવ્યા. કોજુજન બેજુજન ઊંસા, કોને સમખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડી વળી, પાડે જોને શીશ. ભગવાન એક જોજનના, બે જોજનના, ત્રણ ત્રણ ગામના જે રાક્ષસ હતા ભગવાન એને કાપવા મળ્યા અને મારવા મળ્યા. પરિત ત્રિશૂળ પર કુવાળા, મુદગર ભરશી સંગ્રામ, આયુધ તારા વર્ષી રહી છે, જગદીશ જોવે આજ. ભગવાન જોઈ રહ્યા છે કે હથિયાર હારા લઈને આવ્યો. જગદીશે તો જાદ હલકાયા, કર ધનુષ્ય બાણ તીર, તૂટે દંત શૂળ સાલે, રુધિર કેરી પાળો. લોહીની નદીઓ હાલવા લાગી અને અનેક સૈનિકોને માર્યા છે. તૂટે પાખરો ભક્તરો, કીધો જો કસર ઘાણો, સર્વયોદ્ધાને મારી કરીને પાછા વળ્યા ભગવાન. બધાનો નાશ કરી અને ભગવાન પાછા વળ્યા. પુનઃ પુરુષોત્તમ પાછા વળ્યા, કર્યા અસુરનો નાશ, સૈન્યમાં આવી કરીને કર્યો શંખ કેરો નાદ. ભગવાન યુદ્ધ પૂર્ણ કરી અને પાછા વળ્યા અને શંખનાદ કર્યો. શંખ શબ્દ વિકરાળ રેપ્યું, દૈત્યને વિદારું, શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાણ પરાક્રમ જો ક્યાં ગયું. બાણાસુરને બીક મળી લાગવા અને કેવા લાગ્યા, કા મહારાજ કેમ થયું કે ત્યાગ મેળો કરવા કે હવે આવ્યા છે તો યુદ્ધ તો કરવું જ જોઈએ ને કે. આમ કઈ અને બાણાસુર યુદ્ધ કરવા આવ્યો અને ભગવાન સામે ઉભા રહી અને ગાયું મેળો દેવા કેવા મેળો. એવી વાણી સાંભળતા કોઈ દીન દયાળુ, બાણાસુરના હાથ સેજા તેનો કરું વિસ્તાર. બાણાસુર સામે ભગવાન યુદ્ધ કરે છે અને ભગવાન બાણાસુરના હાથ કાપવા સુદર્શનને બોલાવી દીધા. એનો વિસ્તાર સુખદેવજી કે હું કરું છું. કોપ કરીને કરબો મેલ્યું, વળતું તેની વારું, બે હાથ હાસે બાણાસુરના તેનો કરું વિસ્તાર. 1000 હાથ ભગવાને કાપી નાખ્યા અને ઓરિજિનલ જે બાણાસુરના જે બે હાથ હતા એની કથા પ્રેમાનંદજી કહે છે, હું તમને કહું તમે સાંભળો. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ. જેને મને હાથ આપ્યા હતા એની પાસે જઈને ફરિયાદ કરું એટલે બાણાસુર ભગવાન શિવ પાસે કૈલાસ જાય છે. નારદ ત્યાં સાલી આવ્યા, જ્યાં બાણાસુરની માયો, તારા કુંવરના હાથ વાગ્યા, કહો લેશી થાયો. નારદજી આવી બાણાસુરની માતાને કહે છે,
કે માણસના 1000 હાથ કપાઈ જાય હે કાંઈ નહીં એમ. બાણાસુર દોર આપી દો ક્યાં ગઈ બેન હાલો બધા બધાને કે દોર આપી દે ભગવાન ભૂવે કે છે જાનમાં જવાનું છે હા કે ભગવાન હું રહી જાઉં ભગવાન ભૂવે ભગવાન ભૂવે આમાં બાંધવાનો કઈ હાથમાં લઈ લો ગાંઠું લાગી જાય ને જો હાથમાં નહીં જાય હાથ નાખી દે. ક્યાં તો આ ગીત બેઠી હતી તાર બે ઓલું ધીરું ને તેમને ધકેલી હટી ગઈ ને. મંજૂરી બરાબર તો ચા ને એટલે લ્યો રેડી આ લ્યો આને ગાંઠ વાગી જાય. આપણે એક ગણો પોતાનો ભગવાન શિવ પાસે આવી અને બાણાસુર કહેવા મળ્યો કે મહારાજ તમારા હાથ આપેલા હતા ઈ ઓલા રણછોડે કે કાપી નાખ્યા ઈ કે. અને ભગવાન શિવ ઉભા થયા અને કહેવા લાગ્યા એ પીંધારો ગોકુળમાં સારી ગાયો મારા આટલા હાથને તે શેદીને ક્યાં જાયો. ઈ બરવાડીઓ ઈ ગોવાળીઓ ગોકુળમાં ઈ કે નબી ગાય સારી નાથ મારા આપેલા હાથ કાપી નાખ્યા ઈ કે હા ઈ કે તરત ગણપતિ હાથ કરે ગણપતિ ઉભા થયા કાર્તિક ને હાથ કરે કાર્તિક હાલતા ગયા શિવ ઉપર વીરભદ્ર આવ્યા અને ભગવાન શિવ બળદ માથે બેઠા બધી સેના તૈયાર કરી અને યુદ્ધ કરવા તૈયાર થઈ. જેના હાથમાં દોરાય કે ને એક એક ગાંઠ મારી દીધી. ડાકોણ શાકોણ ભૂત પિશાચુ દડુક સાલે ભૂતડા હરી જાયા પુતવર માને કહે કોઈ સમજાવો મહાદેવ ને આજ. બધી જાન લઈ ડાકોણ શાકોણ ભૂત પિશાચ વંતર ભગવાન સામે ઉભા રહી અને ભગવાન શિવ મોટી ગાયો મળ્યા બોલે દેજો. આપણે સાધન કરો. આપણે ક્યાં નાના અય કાળા અર્જુનના સાળા ભરાઉ સાળા તે હો નાના છોકરા મધ્યરાતે મથુરાથી ભાગ્યો વિસરી ગયો તે હો. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અર્જુનના હાળા અડધી રાતે ભાગ્યો તો મથુરાથી તું તો નહીં કે મારી માસી પૂતનાને દહીંના લીધા દામ મોસાનું તે છેદન કરીને થઈ બેઠો રાજન. ભગવાનને નિત્યમાં મેણા મારે છે અહીંયા. મારી માસી પૂતનાને દહીંના લીધા દામ તું આયરામાં અવતરો નથી વાત મારી અજાણી ત્યારે શંકર પ્રત્યકોપ કરીને બોલ્યા સારંગ પાણી. ભગવાન કેવા લાગ્યા કે તું આહિરના કુળમાં અવતર્યો અને તે કોઈને સાસી મૂકી નથી. એટલે ભગવાન કૃષ્ણ શિવજીને કહે છે મને મસાને ફરતો હિંડે રાખ સોળે અંગ આંખ ભાંક ધતુરો સાવે નફટ તારા ડંગ. તારો વેર રોઈ કે કેવા લાગ્યા ભગવાન. રાજદહાણો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નારી કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. બારી કે વે વખત ઘરમાં જોઈ કે તારું કરી કે હામાં હામાં બે કે છે. ભગવાન કહે હું વ્યભિસારી મને આખા વિશ્વે જોયો તું એવો સાધુ હતો ત્યારે ભીલડીને કેમ મોહ્યો. દ્વારકાધીશ ભગવાન શિવને કહે છે કે મને તો આખું જગત જાણે પણ તું એવો સતવાદી હતો ન્યામ લાગ્યો તો. ગીલડીમાં હા વસન આવું સાંભળીને કોપિયા શિવરાયો કડક લઈને ત્રિશુળ માર્યું થનાર હોય તે થાય. ભગવાનની સામે ઊભા છે અને ત્રિશુળ લઈ અને ઘા કર્યું ત્યારે ભગવાને સુદર્શન સૂત્ર મૂક્યું. ગણપતિને કુંવર પ્રદ્યુમન વડતા બંને કુમાર વસુમનને બટુક ભેરવ
કરતા મારો મારું. ગણપતિ અને કાર્તિક અહીંયા યુદ્ધ કરે છે. પ્રદ્યુમનજી અને વસુમાનજી બટુક ભૈરવ હામ આવી અને યુદ્ધ કરે છે. વીરભદ્ર અને બલરામ હામ યુદ્ધ કરે છે. ભગવાન શિવ અને શામળિયા હામ યુદ્ધ કરે છે. બીજી ગાંઠ મારજો. કાળ ભૈરવ કપાળ ભૈરવ તક્ષણ ભૈરવ સાર સહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવ નો સાથ. 9 ભૈરવ. આપણે 2 ભૈરવ ને ઓળખીએ, કાળ ભૈરવ ને બટુક ભૈરવ. આ 9 ભૈરવ કીધા અને ટોટલ 13 ભૈરવ છે. આ બધા ભૈરવ ભગવાનની આજે યુદ્ધ કરવા આવે છે. આ બીજા ગાંઠમાં બાંધજો. ઉગ્રસેન ને વીરસેન 2 યોદ્ધા કહેવાયું. આપના બેરું લઈને યુદ્ધ કરે જો ને રણમાયું. હામ 2 યુદ્ધ કરે છે અને યુદ્ધ જોઈ જેવું જામ્યું છે. કૃષ્ણ કે રામ ના ભાલા વાગે બસો ભસ તલવારોની ધારે જોને કોના નાકવા ઢાના જાયો. ભગવાનના ભાલા વાગે છે, કોઈના કાન કપાણા, કોઈના નાકના ટેરવા કપાણા. હવે રોગનો વરસાદ ભગવાન શિવ કહે છે, બધા રોગને આદેશ કહે છે જાવાની બધાય માટે યુદ્ધ કરો. અસ્તિ પરિત્રીશ પાંડુરંગ ને હૈયે હોળી ભગંદર કેરી જાત હર્ષનારું ને પાઠું કહીએ કરુણ તુલ્ય સન પાત. હરસ મસા ભગંદર આવા અનેક રોગ આવ્યા અને ભગવાનની સામે યુદ્ધ કરવા જાય છે. રોગ તાણો માર દેખી જાદવ નાશી જાય રોગના વરસાદથી કોઈથી ઊભું ના રહેવાયો. રોગ યુદ્ધ કરવા આવ્યા, ભગવાનના સૈનિક બધા પાસા મીડા. રોગના વરસાદથી સળે પ્રભુની રીસ તાવની ટોળી બાંધીને ઈ તો શેદવા માંડ્યા શીશો. રોગે યુદ્ધ કરવા આવ્યા, ભગવાન કૃષ્ણ ભાળી ગયા. બધાની બોથી પકડી મળ્યા મળવા અને તાવની જે ટોળી આવી એને ભગવાન મળતા હતા ત્યાં તાવ વાણી બોલ્યો. ભગવાનને કેવા લાગ્યો. તાવ ત્યારે વાણી બોલ્યો રહેવાના આપો ઠામ તમે અમને પેદા કરો ને ક્યાં મારો ભગવાન. ભગવાનને કહે છે કે તમે અમને આ જગતમાં મોકલો છો અને તમે જ અમને મારો છો તો અમારે રહેવું ક્યાં, અમને જગ્યા આપો. એટલે ભગવાન કહે છે પાપી તમે મૃત્યુ લોકના માનવી ના લ્યો પ્રાણ તાવ ચારા તાવ વાણી કહે કથા સાંભળે હરિહર કેરું જ્ઞાન. ભગવાન કહેશે તાવને કે તમે મનુષ્ય લોકમાં જઈ અને માણસોના જીવ લઈ લો છો. કે એટલે તાવ કે તો મારે રહેવું ક્યાં. એટલે ભગવાન કે જે મારી કથા સાંભળે, જે ઓખારણ સાંભળે, જે સત્સંગ કરે એની પાસે ન જતા. કે તો તાવ કે છે તો અમે ક્યાં જઈએ. મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરણ શરણ સૈતર માસમાં સાંભળે જે કોઈ જોને ઓખારણ. સૈતર મહિનામાં જે ઓખારણ સાંભળે એને જોઈ આખું વરસ એની પાસે નહીં જાય. કે એટલે ભગવાન કેવા લાગ્યા તેના સપનામાં જાશો તો શેદી જો નાખી શીશો. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ. ઓખારણ જે સાંભળે એની કાયામાં જો ગયા તો નક્કી હું તમને મારી નાખીશ આમ કહી અને ભગવાન અને વસન બંધાય અને તાવ કૈલાસ ગયા. ત્રીજી ગાંઠ મારી દેજો. ઓ કહારણ જે સાંભળે તેને નવો પીડો તેને જો પીડો તો જો ને નિસંદેહ મારું આજ. તાવને ભગવાન કહે છે કે ઓખારણ જે સાંભળે એની પાસે જાતા નહીં, પણ જો સપનામાં એની પાસે ગયા તો નક્કી હું તમને મારીશ. એટલે તાવ એને વસન દેશે. તાવ કહે એક વાર સાંભળે તે વર્ષમાં ન જાવું, 2 વાર જે સાંભળે તેને જોઈને નાસી જાઉં. એક વાર જે સાંભળે એની પાસે હું નહીં જાઉં, પણ જે 2 વાર સાંભળે એને જોઈ
અને હું વહી જાય કે 3 વાર જે સાંભળે તમારું જ જ્ઞાન તેને જન્મ નહીં પીડું તમે સાંભળો ને ભગવાન 3 વાર જે ઓખાણ સાંભળે તાવ કે એની જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી એની પાસે નહીં જાવે કે સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહુરાયો વળતા બાતા ભીડિયા જોને કૈલાસ કેરે રાયો થઈ ગઈ ને 3 ગાંઠ એક દોરાનો 3 ગાંઠ મારો ને 3 ગાંઠ લાગી ગઈ કાં બધા વૈયા ગયા રોગ હવે ભગવાન કૃષ્ણનો યુદ્ધ થોડુંક છે પછી તરત જાન જોડવાની છે પરવસ્ત્ર ત્યાં મેલ્યું શામા રહી શિવરાયું વાવસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાયો ભગવાન શ્રી કૃષ્ણે પરવસ્ત્ર મૂક્યું અને હામાં ભગવાન શિવે વાવસ્ત્ર મૂક્યું અને બે ધનુષ હામાં ભટકાય છે સુદર્શન ત્યાં પહાડ્યું ક્રોધ કરી જગદીશ ત્યારે ત્રિશૂળ લઈ રહ્યા પોતે ઉમિયા જોને ઈશ સુદર્શન લઈ ભગવાન કૃષ્ણ દોડ્યા અને ત્રિશૂળ લઈ અને ભગવાન શિવ દોડ્યા એક લીધો પોઠીઓને એક લીધો ગરુડ ત્રિશૂળ ને સુદર્શન વળગ્યા આવ્યા જો કડા જૂડ એક ભગવાન શિવ પોઠિયા માથે સવાર થયા અને ભગવાન કૃષ્ણ ગરુડ માથે સવાર થયા એક તેમાંથી અગ્નિ વરસે બ્રહ્માંડ પ્રલય થાય શેષનાગો હળવળવા લાગ્યા ભારણ ખમે ધરાયો જ્યાં બે પોતાના શસ્ત્ર સુતા મૂક્યા અને શેષનાગ હલવા લાગ્યા અને વજન વધ્યો અને બ્રહ્માને કહે છે બ્રહ્માણી કહે બ્રહ્માજીને તમે સાંભળો ને નાથ શિવને સાંભળ્યો વઢ્યો ને નારદ કીધો ઉત્પાત બ્રહ્માજીને કીધું મહારાજ આ નારદ દિહવાળે મૂકી અને આ બે હામા યુદ્ધ કરે તમે જાવી કે જઈને એને સુકવો તેમાંથી થાય કલ્યાણ હંસે સડી બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન હંસ માથે બેહી અને બ્રહ્માજી આવ્યા જ્યાં યુદ્ધ કરતા હતા બે ની વસાળ આવી અને બે હાથ જોડી કેવા લાગ્યા આ બે માંથી કોને વધુ સાંભળો શિવરણ સોળો વિરોધ ને વેગળો મૂકી પૂરો ભગત ના કોળ બે ની વસાળ પ્રગટ થયા અને કેવા લાગ્યા કે હે શિવરણ સોળ તમારી બે માં પહેલા હું કોને પગે લાગુ કે એટલે ભગવાન શંકર કેવા લાગ્યા શંકર કહે કૃષ્ણ ને તમે ક્યારે આવ્યા ભગવાન હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માન ભગવાન કેવા લાગ્યા કૃષ્ણને કે તમે ક્યારે આવ્યા મહારાજ શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેક વઢનારા તો કઈક હશે આપણે એક ના એક વાતું કરવા ભલે કરે કે પણ આપણે તો એક ના એક કે અને ભગવાને ચક્ર પાછું લીધું અને ભગવાન શિવે ત્રિશૂળ પાછું લીધું બ્રહ્માજી આવી સમાધાન કીધું અને પૃથ્વીનું શુભ થયું શિવ લઈને પાછા તેડા શોણિતપુર નો નાથ અલ્યા તુજને ભુજ આપ્યા વઢવા આવ્યો મુજ સાથ બાળસુરને બોલાવી અને લંગડાવા લાગ્યા ને કેવા લાગ્યા આ હાથે તને હાથ દીધા હતા કે હવે બોલ શું કરવું છે કે હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથે મદ અહંકાર થી ખોયા જો ને તે 1000 હાથ તારા હાથે અહંકાર કર્યો અને તારા 1000 હાથ ગયા હવે હું કરું બોલે કે કંકોત્રી સપાવી છે કે યુદ્ધ કરવું છે એટલે બાણાસુર બે હાથ જોડી અને ભગવાનને કહે છે બાણાસુર કહે હવે વઢું તો શેદે મારું શીશ બાણાસુર શરણે સાલ્યો સાંભળો ઉમૈયા ઈશ હવે યુદ્ધ કરું તો એ કે મસ્તક છે ઈ કપાય એટલે કે ઈ બધું જવા દો અને દ્વારિકામાં એ કે તેડા મોકલો એટલે બધી પટરાણી ત્યાગ થઈને આવી જાય કે મેં ખોયા હાથ 1000 હવે શીશ કેમ સેલાવું
જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવો. હવે આ બધી વાત જવા દો ઈ કે અને બધાને તેડાવો ઈ. અહીંયા સુખદેવજી લગ્નની તૈયારી આપણને થોડાક મંગળજામાં થોડાક સારમાં કે એટલે હવે બધાને ગાવાનું છે ઠેઠ સુધી. કંકોત્રી લખે છે ગરુડજીને દ્વારકા મોકલ્યા. જાદવ પરિવાર જે પટનાણી હતી બધાને ગરુડ માથે બેહારી અને લાવ્યા. ભારીખમ જાન આવી છે શોણિતપુરમાં. શોણિતપુરમાં બધા આવી અનિરુદ્ધને મળ્યા. 56 કરોડ ભેગા થઈ અને જાનની બધી તૈયારી કરે છે. પાર્વતીને આમંત્રણ દેવા ગયા. ઉદયાસળ એના મામા અસ્તાસળને પણ વિદ્યાસળ કંકોત્રી મોકલી. વરદાને નાવણ કર્યા, સ્નાન કરાવ્યું, પીઠી સોળી અને પછી સરસ મજાના વાઘા પહેરાવ્યા. વરજીની માં તૈયાર થયા છે. આપણે બધા વરરાજાની માતાજીને તૈયાર કરી. કેવી કહેવાય ને વરમાં. હાલા હાલા હાથ રાણી શણગારી રે. હાલા હાલા હાથ રાણી શણગારી રે. ઉપર ભરતી સોનાની અંબારી રે. ઉપર ભરતી સોનાની અંબારી રે. તેના ઉપર બેસે વરજીની મારી રે. તેના ઉપર બેસે વરજીની મારી રે. સોનેરી કોર કસુંબલ જોને સાડી રે. સોનેરી કોર લેસ મુકાયો હોનાનો માથે મોર પમરિયાળો જોને સમ કે રે. માથે મોર ઉષ્ણોદક વરને કરાયું છે સ્નાન રે. ઉષ્ણોદકે નાનો વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે. નાનો વિધના સૂટ ને શેરવાની પહેરાવ્યા. કનક મેખલા પોશીએ બાજુ બંધ રે. કનક મેખલા પોશીએ બાજુ બંધ રે. અનુપમ ઉપયો છે ત્યાં તો આનંદ રે. અનુપમ ઉપયો છે મુગટ મણિમય દરોયની રુદ્રને શીશ રે. મુગટ મણિમય દરોયની રુદ્ર ઝળકે ઝળકે સૂરજ જેવો સમ કે રે. ઝળકે ઝળકે પીઠી સોળે ને કુંવરમાં તેજ આવી ગયું. કસ્તુરીનું તિલક કર્યું છે લલાટ રે. કસ્તુરીનું વરમાં સાંગલો કરે. વળી તેને ટપકું કર્યું ગોરે ગાલ રે. વળી તેને જાન હલકી થાય તે ટપકું કરે. હળાદરનો જશ બોલે બધાય જન રે. હળાદરનો જશ બોલે બધાય જાદવ સહિત બધાય શોભે જુગ જીવન રે.
વરજીને તો ઘોડીની વેળા થાયો રે વરજીને તો ઘોડીની વેળા થાયો રે. આવી રીતે વરરાજાને તૈયાર કર્યા, વરરાજાની માતાજીને તૈયાર કર્યા, સરસ મજાના અનિલજીને તૈયાર કરી અને વરઘોડો કાઢે છે. સરસ મજાનું ડીજે લાવ્યા છે અને જાણ 56 કરોડ. એ ડીજે તો હોય છે ને હે? તો એ હોય ડીજે તો હા, અત્યારે ડીજે કેવું પડે? દાદાને આવો, જાણને બધાને સરબત પાય એટલે બધી ગાવાનું છે. એના સાપ બન્યા રેકોર્ડિંગ થઈ જાય. બાપુ લઈ જો પેલા હા બાપુ બેન દે દે કઈ પી લઈએ તો હાથ હારો આવે ખુશી પાણી લાય પેલા. અને ઘડીક ઊભું રાખી દો તો. હાથ અડાડ દે એટલે સોંટી નકર બધું રેકોર્ડિંગ થઈ જાય. ભગત કેમ સારું છે ભગત હવે વાંધો નહીં. હવે રેકોર્ડ ન થાય. પાણી પી જા બધા